ગીર સોમનાથ વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। એવામાં વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વેરાવળના મંડોર, ભેરાડા, પંડવા, ભેટાડી, પોડીદ્રામાં વરસાદી માહોલ જામ્યો છે, તો રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ। મગફળી, સોયાબીન જેવા પાકને ફાયદો થશે। ગીર સોમનાથથી સંવાદદાતા મહેશ ટોડિયા જોડાઈ ગયા છે। મહેશ સાથે વાત કરીએ। મહેશ, પ્રકારે અત્યારે સાર્વત્રિક વરસાદ, અનરાધાર વરસાદ, ક્યાંક પાણી ભરાતા લોકોને મુશ્કેલી, તો ક્યાંક ધોધ અને ઝરણા છલકાતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયા। એવામાં શું પરિસ્થિતિ છે વરસાદને લઈને આ વિસ્તારની? જે સંજયને ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ છે તે પડી રહ્યો છે। ત્યારે વેરાવળની વાત કરવામાં આવે તો વેરાવળના ભેટાડી, ખંડેરી, પંડવા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં જે વરસાદ છે તે પડી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો તાલાળા પંથક અને સૂત્રાપાડા તાલુકામાં પણ જે ધીમી ધારે છે તે વરસાદ પડી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો જે સૂત્રાપાડા અને વેરાવળમાં 1 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે, ત્યારે ઉના, ગીરગઢડા અને તાલાળામાં અડધો ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। ત્યારે સારો વરસાદ થતા જે ધરતીપુત્રો છે તે હાલ તો ખુશખુશાલ છે, કારણ કે મગફળી, સોયાબીન સહિતના પાકોની જે ખેડૂતો દ્વારા જે વાવણી કરવામાં આવી છે, ત્યારબાદ જે આ વરસાદ છે તે આશીર્વાદ રૂપ સમાન વરસી રહ્યો હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથમાં જે વહેલી સવારથી જ સમગ્ર તાલુકા અને જિલ્લામાં છે તે મેઘમહેર છે તે હાલ તો યથાવત છે। જી।